અને સંસ્કૃતિની નગરી એવી વડોદરા આપણે કહેતા આવ્યા છે, તો ખરા અર્થમાં આ કલા નગરી અને સંસ્કૃતિની નગરીના અર્થને સાર્થક કરી શકાય તેવી રીતે આજે ભગવાન બુદ્ધના બુદ્ધ પૂર્ણિમાના સોનેરી અવસર પર આ વિસ્તારના ધારાસભ્ય શ્રી અને ગુજરાત વિધાનસભાના માનનીય મુખ્ય દંડક શ્રીના ગ્રાન્ટમાંથી લગભગ 34 લાખના ખર્ચે વિવિધ 6 જેટલા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટના લોકાર્પણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કલા નગરીના આ કલા રસિકોને જે કલાની આરાધના કરવા માંગતા હોય, ખરા અર્થમાં મા સરસ્વતીની ભક્તિ અને આરાધના થકી જ્યારે સંગીતની સાધના પ્રાપ્ત કરી શકે તે માટે અહીં રોજે રોજ સવારે 3 કલાક અને સાંજે 3 કલાક આજે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ મૂકવામાં આવ્યા છે. તેના મ્યુઝિકલ ઇન્સ્ટ્રક્ટર દ્વારા એની વિના મૂલ્યે તાલીમ પણ આપવામાં આવશે. તો અત્યારે આપણે જ્યાં ઊભા છે ત્યાં એક મેડિટેશન માટેનું એક ઇન્સ્ટ્રુમેન્ટ મૂકવામાં આવ્યું છે, જેને પર્ટિક્યુલરલી અમુક પેટર્નથી વગાડવાથી ત્યાં ઉપસ્થિત લોકોને મેડિટેશન દ્વારા મળતી શાંતિની પ્રાપ્તિ થાય છે. હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું વડોદરા શહેરના નગરજનોને અને તેમને આ સંગીતની આરાધના માટેનું જે પ્રયોજન કરવામાં આવ્યું છે. સૌએ સાથે મળી અને આ વિવિધ ઇન્સ્ટ્રુમેન્ટનું લોકાર્પણ કર્યું. એમાં વડોદરા મહાનગરપાલિકાના સૌ પદાધિકારીશ્રીઓ પણ રહ્યા, સાંસદ પણ હતા, શહેર પ્રમુખ પણ હતા, સૌ મારા સાથી કાઉન્સિલરશ્રીઓ હતા અને નગરજનોએ સૌએ સાથે મળી અને અબાલ વૃદ્ધ સૌ કોઈ આ સંગીત સાધના કરી શકે તેવા ઇન્સ્ટ્રુમેન્ટ હોય સૌએ એમાં ઉમળકાભેર